વિદ્વેશ્વર સંહિતા પહેલી સંહિતા ને પહેલો અધ્યાય. આગંત મંગલમ મજાંત સમાન ભાવ માર્ય તમીશ મજરામ મરમ આત્મદેવમ પંચાનનમ પ્રબલમ પંચ વિનોદ શીલમ સંભવાય મનસી શંકરમ દિકેશમ. જે આદિ અને અંતમાં નિત્ય મંગલરૂપ છે, જેના સમાન કોઈ વસ્તુ નથી, જે અજર અને અમર આત્મા રૂપે પ્રકાશે છે, અને જે પરમાત્મા પાંચ મુખો વાળા હોય, અનાયાસે જગતની રચના પાલન સંહાર અને અનુગ્રહ તિરોભાવ રૂપી પાંચ પ્રબળ કર્મ કરે છે, તે આત્મદેવ સ્વરૂપ શ્રેષ્ઠ ઈશ્વર શંકરનું હું મનમાં ચિંતન કરું છું. વ્યાસ બોલ્યા, ધર્મના મહાન ક્ષેત્ર ગંગા યમુનાનું સંગમ સ્થાન અને બ્રહ્મલોકના માર્ગરૂપ પવિત્ર પર્યાગ મહાક્ષેત્રમાં ઉત્તમ અંતકરણ વાળા મહાતેજસ્વી સત્યવ્રતમાં તત્પર ભાગ્યશાળી મહાત્મા મુનિઓ એક વિશાળ યજ્ઞ યોજ્યો હતો. અને અહીં યજ્ઞ થવાના સમાચાર સાંભળી સર્વ મુનિઓના દર્શન માટે વ્યાસના શિષ્ય ઉત્તમ સૂત પુરાણી ત્યાં આવ્યા. યજ્ઞ સ્થળે સૂત મુનિને આવતા જોઈ ત્યાં એકત્ર થયેલા મુનિઓ ઘણા આનંદિત થયા, અને તેમણે પ્રસન્ન ચિત્તે સૂત મુનિનું વિધિ પ્રમાણે પૂજન કર્યું. અને પછી અતિ પ્રસન્ન થયેલા મુનિઓએ તેમની સ્તુતિ કરી અને વિનયથી હાથ જોડીને કહ્યું કે સર્વજ્ઞ રોમહર્ષણ આપે વ્યાસ મુનિ પાસેથી સઘળી પુરાણ વિદ્યા અર્થ સાથે મેળવી છે. એથી જેમ રત્નાકર સાગર શ્રેષ્ઠ રત્નોની ખાણ છે, તેમ તમે આશ્ચર્ય સ્વરૂપ ઉત્તમ કથાઓના ભંડાર રૂપ છો. ત્રણેય લોકમાં બની ગયેલી બનતી અને બનવાની બાબતોથી તમે અજ્ઞાત નથી. અમારા સદભાગ્ય કે આપ યજ્ઞના દર્શન માટે અહીં પધાર્યા છો, તો અમને આશા છે કે આપ અમારું કંઈક શ્રેય કરશો, કેમ કે આપનું આગમન અર્થવાળું હોય છે. અમે જોકે પહેલા આપની પાસેથી સર્વ શુભ અશુભ તત્વનું સંપૂર્ણ વર્ણન સાંભળ્યું છે, તેમ છતાં અમે તૃપ્ત થયા નથી, માટે તે વારંવાર સાંભળવાની અમને તીવ્ર ઈચ્છા થાય છે. અને પહેલા શું હતું, ઋષિ મુનિઓ શાસ્ત્રોનું અધ્યયન તો કરતા જ તે, પણ એનો મેળાવડો ક્યારે થતો? તો કે કુંભ મેળો થતો ત્યારે થતો એક તો, અને પછી આ ચાતુર્માસ આવે ને એટલે 4 મહિના એકબીજાને ઓલા સંતો રહેતા. કેમ કે જે જંગલમાં ભજન કરતા હોય એને આગળ તો કોઈ વ્યવસ્થા હોય નહીં, એટલે એને તો કોઈ આશ્રમ ગોતવો જ પડે 4 મહિના. કેમ કે આ વરસાદ ને એવું બધું હોય, એટલે ગુફાઓ ને એવું બધી વ્યવસ્થા એને ગોતવી પડતી. એટલે એવો કોઈ આશ્રમ હોય કે ગુફાઓ હોય તો એમાં રહેતા એકારે 7-8 તો ત્યાં આવી સરસા વિસરણા થતી, અને ત્યાં એકબીજા સંતો દર્શન માટે જતા, યજ્ઞ હાલતા, આવું બધું હાલતું. ત્યારે આવું બધી કથાઓ ને એવું બધું માણસો માટે એનો રસ નીકળતો, અમૃત જેને કહેવાય, મંથન કરીને મહાપુરુષોએ આપેલું છે, અને એનું આપણે અત્યારે પાન કરીએ. આમાંલી જાજુ કોઈ માણસ ન લઈએ કે શિવપુરાણ છે કે રામચરિત માનસ છે, તમે જાજુ ન લઈ શકો તો 2 અક્ષર તો પકડી શકો ને, કે હવે રામચરિત આખું માનસ તમે વાંચી લો, એમાંથી રામ 2 અક્ષર પકડી લો તોય તમારું કલ્યાણ થઈ જાય. અને શિવપુરાણ આખું તમે વાંચી લો, સાંભળી લો, એમાંથી શિવ 2 અક્ષર પકડી લો તોય તમારું કલ્યાણ થઈ જાય. શિવ 2 અક્ષર તમે પકડી લો, એ નામ પકડી લો, જપવા મળો તો તમારું કલ્યાણ નિશ્ચિત થઈ જાય. અને મહાદેવ એવો દેવ છે, બધાયની પેલા રીઝવા વાળો દેવ છે. કારે કોઈને નથી આપ્યું એવો ઇતિહાસ બન્યો. જેને જેવું માગ્યું એવું આપ્યું, એવો દેવ છે મહાદેવ. રાક્ષસોને અમર નથી બનાવી દીધા, છતાંય એને આપેલું છે, એવો દેવ છે મહાદેવ. હે બુદ્ધિમાન સુત, આ સમયે અમારે જે સાંભળવા જેવું છે તે રહસ્ય રૂપ હોવા છતાં જો આપની કૃપા હોય તો તે અમને કહો. ઘોર કળિયુગ આવતા સર્વ મનુષ્યો પુણ્ય કર્મથી રહિત, દુરાસારમાં રમનારા, સત્ય ભાષણથી વિમુખ, લોક નિંદામાં તત્પર, પરાયા ધનને ઈચ્છનારા, પારકી સ્ત્રીઓમાં આસક્ત મનવાળા, બીજાની ચિંતા કરવામાં તત્પર, પોતાના જ દેહને આત્મા સમજનારા, મૂર્ખ, નાસ્તિક, પશુ જેવી બુદ્ધિવાળા, માતા પિતાનો દ્વેષ કરનારા અને કામના દાસ બની સ્ત્રીને દેવ માનનારા હોય છે. આ બધું એને કીધું એ અત્યારે હાલ ઘટી ગયું કે નથી ઘટી ગયું? દેવ માનસ છે એમને. આ પુરાણો તો હજારો વર્ષ પહેલા લખાણેલા છે ને ભાઈ, પણ જે અત્યારે એને કીધું આ ગ્રંથ છે ને, જે
આ શિવપુરાણનો ગ્રંથ છે ને આ હું એમ કહું જે આ ઘટનાની ઘટ્યું ને પેલા આ સંપાણેલો એને પેલા છે. આ 60-70 વર્ષ જૂનો ગ્રંથ છે. ઈ પેલા લખાણેલું છે તો ઈ હજારો વર્ષ પેલા આવડે ને હાસું જ કીધું, ખોટું નથી કીધું. જે અત્યારે પોઝિશન છે આમાં જે કીધી ઈ જ પોઝિશન અત્યારે છે. પરાઈ સ્ત્રીઓમાં આસક્ત મનવાળા, બીજાની ચિંતા કરવામાં તત્પર, બીજા કોકની કરવી હોય ને તો તમારે પેલા બેસી અને ભૂખે નહીં લાગે, બરોબર. પોતાનો દેહ આત્મા સમજનારા, એટલે ઈ ભગવાનમાં કાંઈ નો માને, હું પોતે જ ભગવાન એવું માનનારા છે. આજે હું કઈક છું એવું માનનારા. પછી મૂર્ખ અને નાસ્તિક, જે પરમાત્મામાં ઠામુકા માને જ નહીં, ભગવાન જેવું કઈ છે જ નહીં, એવાય આ દુનિયામાં લાટ મારશે. હા એમ. પછી પશુ જેવી બુદ્ધિ વાળા, પછી માતા પિતાને દ્વેષ કરનારા. આજ હું સમય આવી ગયો, તમને કદાચ નહીં સાંભળતું હોય, મને સાંભળે, તમને સાંભળે. આપણી સાંભળણમાં આ વૃદ્ધાશ્રમ જેવું નામ હતું ભાઈ. વૃદ્ધાશ્રમ શું કહેવાય ને ખબર નહોતી અમારી સાંભળણમાં. આ વૃદ્ધાશ્રમ હમણાં આવ્યો, મને ના સાંભળતું વૃદ્ધાશ્રમ શું છે, મને નથી ખબર. નવો જન્મ છો વૃદ્ધાશ્રમ નો. એટલે આને કીધું એ બધું અત્યારે બન્યું. એમ કહેવાનો મતલબ આ જે વસ્તુ આવડા કહી ગયા મહાપુરુષો એ અત્યારે બની. જો માતા પિતાનો દ્વેષ કરનારા, માતા પિતાનો દ્વેષ કરીને જ મોકલી દે. અને અત્યારે વૃદ્ધાશ્રમ ની તમે મુલાકાત લીધી હોય ને તો તમને એમ થાય કે કેવા કેવા માણસોના મા બાપ અહીંયા પડ્યા. બહુ વીઆઈપી સ્ટેટસ ના માણસો હોય ને એના મા બાપ ને વૃદ્ધાશ્રમ માં છે. બોલો, એટલે વિચારે જેવો સમય છે. બહુ અતિશય ખરાબ સમય હાલે. જો આમાં ભગવાન નો બસાવે તો બસી એમ જ નથી. એટલે હું વારે કહેતો ભાઈ ગમે આપણો ગમે સત્સંગ હશે એમાં એક વાત કોમન હશે કે ભાઈ નામ જપ કરો, એની માથે આપણે વધારે ભાર દઈએ કે ભાઈ ઈ તમારું કલ્યાણ કરનારો છે. ગમે નામ પકડી લ્યો, ઈ તમારું 100% કલ્યાણ કરશે. આખો રસ્તો તમને ઉજાડી દે. તમારે કેમ જીવવું, શું કરવું. એટલે આપણે એક વાત બધા સત્સંગમાં કોમન આવશે કે તમે મને ફોલો કરો ન કરો, મારો સત્સંગ સાંભળો ન સાંભળો, પણ મારી એક વાતે તમે પકડી લેહો ને તોય તમારું કલ્યાણ થઈ જાય. આ મારો અનુભવ છે. આ મારો અનુભવ છે. આ મારો અનુભવ છે એટલે હું તમને કહું છું. બસ એમ. એવું ક્યાં છે નહીં. તમને જે ભગવાન, હું એવું નથી કેતો મહાદેવનું જ ઉપાસના કરો, એવું નથી કેતો રામ કૃષ્ણ શિવ રાધા સીતારામ હરિ જે તમને ગમે, માતાજી તમને જે નામ ગમતું પકડી લ્યો. હા એમ. પછી શું કીધું, માતા પિતાનો દ્વેષ કરનારા અને કામના દાસ બની ગયા. અત્યારે કામના વાસના જે માણસ લાગી જાય ને એ પછી કાંઈ ન જોવે, આંધળા જેવો થઈ જાય. પછી સ્ત્રીને દેવ માનનારા હોય છે. હવે અત્યારે કોણ આ મૂછે લીંબુ લટકતા હોય ને એમ કે હું રાવણ છું, બહાર બધા ફટાકા ઠોકતા હોય, માલિકા હું કીધું તો કાંઈ નહીં. અત્યારે આ જિંદગી છે માણાની, દેવ માનવા મળ્યા. એટલે ઋષિ મુનિઓ ગાંડા નહોતા, પેલા લખીને ગયા ને એ બધું જોયું હતું એને, એટલે ત્રિકાળ જ્ઞાની હતા. એટલે એ કહેતા કે આગળ આવું બધું ઘટશે એમ. બ્રાહ્મણો લોભરૂપી ઝુંડથી ગ્રસાયેલા, વેદને વેચીને ગુજારો કરનારા, દ્રવ્ય કમાવા માટે વિદ્યા ભણનારા અને મદથી મોહિત થઈ પોતાની જાતિના કર્મ છોડી દેનારા, મોટે ભાગે બીજાને ઠગનારા, ત્રિકાળ સંજો ઉપાસના નહીં કરનારા અને બ્રહ્મજ્ઞાનથી રહિત દયાહીન, પોતાને પંડિત માનનારા અને પોતાના આચાર તથા વ્રતનો નાશ કરનારા અને ખેતીનો ઉદ્ધમ કરનારા, કુર સ્વભાવ વાળા અને મલિન અંતકરણ વાળા હોય છે. આ કળિયુગની નિશાની બતાવી દીધી. આવા માણસો હશે આગળ. અત્યારે આ બધું છે, હાલી રહ્યું છે. અત્યારે તમે જેનો ધર્મ છે એને ખબર નહીં હોય વેદ શું છે, એમ પુરાણો શું છે, 18 શાસ્ત્રો શું છે એને ખબર. 6 શાસ્ત્રો ને 18 પુરાણો શું છે એને ખબર નહીં હોય. અત્યારે શુદ્ર હોય ને તો એની જાતને ઉચ્ચ કોટી ના સમજે, ઈ પોતે જ્ઞાન દેવા બેસી જાય. જેનો ધર્મ છે એ નથી દેતા. આજનો સમય ઈ છે એમ. તે જ પ્રમાણે સર્વ ક્ષત્રિયો પણ સ્વધર્મનો ત્યાગ કરનારા અને કુસંગ વાળા, પાપ કર્મોમાં રાસનારા, વ્યભિચારી, પરાક્રમ વિનાના, નિર્બળ, નિંદિત, દુષ્ટ કે સોર જેવી વૃત્તિવાળા, શુદ્રોની જેમ વર્તનારા, કામનો દાસ બનેલા, શસ્ત્ર અસ્ત્રની વિદ્યાથી રહિત, ગાય બ્રાહ્મણનું રક્ષણ નહીં કરનારા અને પ્રજાપાલન રૂપ ઉત્તમ ધર્મને સૂકેલા, ભોગમાં તત્પર અને પ્રજાની ઈર્ષ્યા કરનારા થશે. ક્ષત્રિયો તક આવા થશે. આ બધી કળિયુગની નિશાની કે છે. આ બધું આવું થાય એમ. અત્યારે આ બધું ઘટે છે. હા, તેવી જ રીતે વેશ્યો પણ, વેશ્ય એટલે વેપારી લાઈન આવી જાય, ખેતી આવી જાય, બધી
જે જાતિ છે એ વૈશ્યમાં આવી જાય. હા, અમારી સુધી વૈશ્યમ જાતિ આવી જાય છે. વૈશ્યો પણ સંસ્કાર વિનાના સ્વધર્મને ત્યાગનારા, કુમાર્ગે ધન કમાવામાં તત્પર તથા ખોટા તોલમાપ કરીને નિંદિત આજીવિકા કરનારા, ગુરુદેવ અને બ્રાહ્મણ પર ભક્તિ વગરના દુષ્ટ બુદ્ધિવાળા, કંજૂસ, કોઈ પ્રકારનું દાન નહીં કરનારા અને સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવામાં કુશળ, લોભ અને મોહથી વિરંગચિત્તવાળા અને જળાશયો વગેરે બંધાવવા રૂપ ધર્મને છોડનારા હોય છે. તેવી જ રીતે શૂદ્રો પણ બ્રાહ્મણ જેવા આસારમાં તત્પર રહેવાવાળા, ઉજ્જવળ આકૃતિવાળા, મૂર્ખ સ્વધર્મનો ત્યાગ કરનારા, તપ કરી લગભગ બ્રાહ્મણના તેજ હરી લેનારા, બાળકોના મૃત્યુ નિપજાવનારા, ધર્મનો ઉપસાર કરવામાં તત્પર, શાલિગ્રામના પથ્થર વગેરેને પૂંજનારા, હોમ કરનારા, કપટી અને બ્રાહ્મણને દૂષિત કરનારા હોય છે. આવા વૈશ્ય થાય છે. ધનનો કુકર્મ કરનારા, વિદ્વાનોનો વાદ વિવાદ કરનારા, ઉપાસના અને ધર્મનો ઉપદેશ કરનારા, છતાં પોતે જ ધર્મને રોકનારા હોય છે. સજ્જન જેવી આકૃતિવાળા, દંભીઓ પુષ્કળ દાન આપનારા, દંભીઓ પુષ્કળ દાન આપનાર બને તેવો ઘણું અભિમાન ઘેરી ધરી બ્રાહ્મણ વગેરેને પોતાના સેવકો માની પોતાને તેના સ્વામી માને છે. શુદ્રો દંભી માણસો હોય તો એ આવું કરે છે. બ્રાહ્મણને એને દાસ બનાવી દે. નકર પૂંજવા યોગ્ય છે બ્રાહ્મણ, ખોટી વાત નથી, સત્ય વાત છે. પણ ઈ એને આચારમાં હોય તો, નહીતર નહીં. બ્રાહ્મણ જેવું હોય તો એના કર્મકાંડ ને જે એના વેદોમાં જે એનું વર્ણન છે એમ જીવતો હોય તો પૂંજવા યોગ્ય ને પ્રણામ કરવા યોગ્ય છે બ્રાહ્મણ. પણ અત્યારે શું થઈ ગયું, આવડા એને પગે લગાડે. તમે આપણે કોઈની નિંદા કરવા અહીં બેઠા નથી. આ તો શિવ મહાપુરાણ છે, એની કથા કરી સત્સંગના માધ્યમથી. પણ ખાલી કહેવાનું એટલું જ છે કે આજનો સમય તમે સાધુ અમુક જોવો, તમે એની જાતિ સાધુની પૂછવાની ન હોય, પણ છતાંય એક બિઝનેસ જેવો સ્ટોપ લેવલ બનાવેલું છે. અને પોતે એના ફેમિલીના પાછળથી સાધુ એની ફેમિલીના જ હશે, એ તમારે જોઈ લેવાના. કોઈ આશ્રમ મોટો હશે તો એની પાછળની પેઢી એની જ હશે, પછી બીજો કોઈ નહીં હોય. આવું છે. એટલે વિચાર્યા જેવો સમય છે. એટલે અહીંયા કીધું કે પોતાના સેવકો માનીને, બ્રાહ્મણોને વગેરેને પોતાના સેવકો માની પોતાને તેમના સ્વામી માને છે. કળિયુગમાં સ્ત્રીઓ પણ મોટે ભાગે ગૃહસ્થ પતિનું અપમાન કરનારી, સાસુ સસરાનો દ્રોહ કરનારી, નિર્ભય થઈ દુષ્ટ લોકો સાથે બેસનારી, હલકા હાવભાવ કરવામાં તત્પર, દુષ્ટ આચાર વિચારવાળી અને કામાતુર થઈ વ્યભિચારી પુરુષો સાથે સંગ કરનારી અને પોતાના પતિની સેવા નહીં કરનારી થશે. પૂછવાનું નહીં, જોઈ લેવાનું. અહીંયા કેટલોક આવી ગયો એમ મોટા હોય, અહીંયા કેટલોક આવ્યો એ જોઈ લે, નજરે દેખાઈ જાય, પૂછવું ન પડે, ખબર પડી જાય. જે શાસ્ત્રોનો જાણકાર હોય ને એને પૂછવું ન પડે, આમ જોવે જાય ખબર પડી જાય કેટલો કળિયુગ છે એમ. કળીકાળમાં સતયુગ જેવું માણસ જીવી શકે, જીવવું હોય તો, મન અડગ હોય તો. અને તમે એક ઓલું ઢાળેલું હોય તો જીવી જવાય, નથી જવાતું એવું નહીં એમ. તો તમે સતયુગ જેવી જીવી શકો, તમારો પરિવાર તમને એવો સપોર્ટ કરી દે. ગમે એવો છે તો માતા પિતા એમ એમ. એટલે કીધું અહીંયા કે પતિની સેવા નહીં કરનારી થશે. તેવી જ રીતે બાળકો પણ માતા પિતાની ભક્તિ નહીં કરનારા, દુષ્ટશીત રોગથી પીડાતા શરીરવાળા હોય છે. હે સૂત, એ નાશ પામેલી બુદ્ધિવાળા, અધમ આચાર વિચારવાળા અને પોતાના ધર્મને ત્યજનારા લોકોની આ લોક અને પરલોકમાં કોણ જાણે શી ગતિ થશે, એવી ચિંતાથી અમારું મન નિરંતર વ્યાકુળ રહે છે. કેમ કે પરોપકાર સમાન અન્ય કોઈ ધર્મ નથી. માટે જે નાના નાના ઉપાયથી સર્વના પાપો તત્કાળ દૂર થાય તે ઉપાયથી તમે કૃપા કરી કહો, કારણ કે તમો સર્વ સિદ્ધાંત જાણો છો. વ્યાસ બોલ્યા એ પ્રમાણે તે શ્રદ્ધાળુ મુનિ ઓનું વસન સાંભળી સૂત મુનિ મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરી તેમને કહેવા લાગ્યા, સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.